બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફ્રેન્ડ ફાઇન છો. અને ગાઈસ પૂર્વ અત્યારે મસ્ત એના વાળ ખોલી દીધા છે ને. કેમ? કારણ કે પૂરો સારી દેખાય. જે ઓલરેડી સારી છે. નહીં દેખાય. અને ગાઈસ અહીંયા અમે દાળ ભાત અને દહીં અને પાપડ ખાઈએ છીએ. હાય પપ્પા. આજે અમે સ્કૂલ નથી ગયા ગાઈસ કારણ કે આજે રજા છે અમારે, કંઈક ઇન્સ્પેક્શન ટાઈપ છે. સો દેટ્સ વાય અમે હા બોલો કે એકચ્યુઅલીમાં આજે છેલ્લો અમારો શૂટ ડે છે. થોડો પંખો દીવો કરી નાખો, કદાચ સંભળાય ના સંભળાય, નજીક આવી જાઓ. કે એકચ્યુઅલીમાં આજે છેલ્લો અમારો શૂટ ડે છે. પછી પૂર્વ પ્રાચી કાલે પ્રાચી ટોટલી રીલ્સ બિલ્સ જે છે એડિટ કરશે અને સન્ડે એ લોકો થોડુંક એન્જોય કરી લેશે મા દીકરી તેડે. ગમે તે પિક્ચર જોવું હોય કે જવું હોય આ તે વોટ એવર. પછી 2 ફેબ્રુઆરીથી કન્ટિન્યુ એ લોકો ઓનલી ફોર ફોકસ કરશે સ્ટડીમાં જ. અને આ બાજુ બતાવો તો આ બાજુ પૂર્વાબેનને આઈ હોપ મને કદાચ હોપ એટલે સોરી હું કદાચ એવું વિચારું છું કે આ લોકો નાનપણના કપડાં પહેર્યા છે આજે તમે જોઈ શકો છો. મને ખુદને એમ આઘાત લાગ્યો છે. હા કે આ કપડાં એ લોકોને આવી કઈ રીતે રહ્યા બંનેને. આ મેં થોડમાં હતા ને ધ્યાનના છે જે મારી નાની નાની ક્યુટ પ્રિન્સેસ હતી એટલે અત્યારે છે જ, પણ જ્યારે એટલી ક્યુટ પ્રિન્સેસ હતી આઈ થિંક કદાચ ચોથા કાં તો પાંચમાના ધોરણના કપડાં છે, રાઈટ? તો ત્રીજા કે ચોથા ધોરણના? સેકન્ડ કા તો ત્રીજા ના. સેકન્ડ કા તો થર્ડ ઓ બાપા, ત્યારે તમારી આટલી બોડી હતી જેટલી અત્યારે બોડી છે. ના 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 અત્યારે ટ્રેન્ડ છે ફિટેડ કપડાં પહેરવાનો, એટલે અમે આ વિચાર્યું કે પહેરીએ અમે, રાઈટ? હું તો પૂર્વાને તો ગમતું જ નથી પણ મેં તોય કીધું. હા હા મેં કીધું એને કે પહેર એમ. તો કઈ નહીં, આપણે એક રીલ્સમાં એવું છે કે બંને અલગ અલગ કપડાં પહેરવાના છે. ઓકે સો ગાઈઝ હવે અમે પછી ગપશપ કરશું. હવે અમે ખાઈ લઈએ અને પછી મળીએ. ક્યાં આવ્યા પપ્પા આપણે? મિશ્રી ફાસ્ટ ફૂડ. યસ. હાય પૂર્વા. હાય ગાઈઝ. પૂર્વા રિયલમાં અમે જે પ્રમાણે પ્રમોશન કર્યું ને હા એ પ્રમાણે ફૂડ બહુ સારું છે. હા એકચ્યુઅલી હા, તમે આવશો ત્યારે જ ખબર પડશે, તો જલ્દી આવો અને ટેસ્ટ ખાસ કરો. કરીને પટ્ટી વડા પાવ યમી હું બે ડિલિશિયસ. બનાવડાવું છું સ્પેશિયલ. યસ ગાઈઝ. અને ગાઈઝ અહીંયા શૂટ કરવા આવ્યા હતા અમે અમારી 2 રીલ્સ, અને એ આવી જશે ટૂંક જ સમયમાં. બધું આવતું રહેશે ગાઈઝ, સમજી જાઓ. કાલે મારે આખો દિવસ એડિટિંગ જ કરવાનું છે. મહિલાનું પેકેજ પૂરું કરી દીધું છે કારણ કે પૂર્વ પાછળની આવે છે એન્યુઅલ એક્ઝામ ને. યા ફાઇનલ એક્ઝામ. આમાં પાસ થયા તો 10માં. ના પાસ તો થશે. એટલે એ તો ધક્કા મારશે લોકો. ના ધક્કા નહીં. 7 days. અને ગાઈઝ બસ હવે અમે ઘરે જઈશું. ઘરે જઈને પપ્પા થોડો રેસ્ટ કરશે, હું કરીશ મિની વ્લોગ અને મેઇન વ્લોગ એડિટ કારણ કે મારે બાકી આજે છે. કેટલી રીલો થઈ? આજે થઈ છે ટૂંકમાં 5. તમાર બંને વાળી એક ખબર એક પડી, તમાર બંને. પછી એક અમાર બંને વાળી, અચ્છા, અને ચાર અહીંયા 2 થઈ, બની ચાર થઈ. પણ બધી ટફ હતી. 4 થઈ. યસ. થઈ ગઈ. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન, હવે ઘરે જઈને મળીએ. સો ગાઈઝ અત્યારે અમે લોકો રામેન ખાઈએ છીએ. ઇટ્સ સ્પાઇસી કિમચી રામેન. હા, અને આમાં વેફર છે. પેકેટ ચેન્જ કરી નાખ્યું પણ ટેસ્ટ ચેન્જ છે તો ઇટ્સ ગુડ. અને આનાથી છે ને લોકો મેશ પોટેટો બનાવે, તને ખબર? હા, પેલો પોડમાં પહેલાં ગરમ પાણી કરે, પછી આ નાખે, અને પછી આ નાખી નોર્મલી પેલું ડ્રેન કરી નાખે ને પછી મેશ કરીને અંદર એ લોકોના ઘરે છે બધું ને નાખી દે. પોટેટોની છે ને પેલું થઈ બટ એવું નહીં, સાંભળો ને, આ બહુ જલ્દી ના કહેવાય. ઇટ્સ ક્વિક. હા ચલો આ બીજું પેકેટ લેતા આવો હમણાં બનાવીએ. Now means no. યસ ગાઈઝ. સો તો આવું બધું તો થોડી બનાવતા હોય એવી. બધું થાય. હવે ડોબી છે તું, દેખાડીશ હમણાં હું તને શાંતિથી. અને આ બધે યસ ગાઈઝ કાલે અને પરમ દિવસે હું બ્રાઉની બનાવવાની છું, કેમ બનાવવાની છું તમને તમને ખબર પછીના પડશે. વ્લોગ્સમાં જ ખબર પડશે. સો અત્યારે તો અમે રામેન ખાઈએ છીએ, ગરમ છે તો ઠંડી ના થઈ જાય, એટલે સ્ટે ટ્યુન ગાઈઝ, પછી મળીએ. સો ગાઈઝ અત્યારે અમે સેલેડ ખાઈ રહ્યા છીએ. રાતના વાગી રહ્યા છે 8:30. સો ઇટ્સ ધ ટાઈમ ફોર ડિનર. એન્ડ ડિનરમાં અમે સેલેડ ખાઈએ છીએ. જે સેલેડમાં છે કેપ્સિકમ, કુકુમ્બર, પછી ટમેટો, ઓનિયન. આ હું છે ઉપર લેટુસ. લેટુસ ના 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 હવે આખું ખોલીને દેખાડું. આખું બધું એ બીચકી ના નાખતી ગાઈઝ ના પણ આમાં વસ્તુ નથી દેખાતું ને. અહીંયા પૂર્વા, તું દેખાડ દઈશ બધા. બસ બાકી બધું ખબર પડી ગઈ ગાઈસ. છે યા હજી ફોટો પાડશું ને આપણે, એટલે કોર્ન એન્ડ પીસનું જેમ બનાવીએ ને આપણે એવું હતું, પણ કોર્ન નથી એટલે ખાલી પીસનું બનાવ્યું છે મેં. અને મેમને ખાલી ટેસ્ટ કર્યું તો હાય સો યમી લાગતું હતું.
ગાઈઝ અમે ડીમાર્ટમાંથી ડબ્બા લઈને આવ્યા હતા. ઇટ ઇઝ સો It's વર્થ. Prati's bowl, it's mine bowl. મેં આટલું નાનું વાળું લીધું છે કારણ કે મેં રોજ ખાઉં છું. યસ, તો એને લાગે. બટ આમાં વધારે હોય. હા. મને એવું લાગી રહ્યું છે. એવું ના હોય. સેમ છે. સાઈઝ સેમ છે, બસ ખાલી આમ ને આમ મોટો નાનો જ છે ફરક, બીજું કંઈ જ નથી. ક્લિક એન્ડ Click. હવે ક્લિક. હવે હું એમ કહું છું કે હવે હું આમાં થોડો મેવો નાખીશ, પછી માયો જેવી કહેવાય. મેયોનેઝ. એ નાખીશ ચિપોટલે એન્ડ બાર્બીક્યુ. આ મારું ફેવરેટ છે. Go to things. ગો ટુ થિંગ્સ કે કંઈ યાદ ના આવે, કંઈ બીજા સોસીસ ના યાદ આવે, બસ આ એક હા. બેસ્ટ છે. Yes. That's it. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. હવે અમે ખાઈને મળશું અને આજે તો વ્લોગ અમે આજના દિવસે જ એન્ડ કરશું. અમે કાલની ઉપર નહીં છોડીએ. સો સો ગાઈઝ રાત્રે અમે વ્લોગ એન્ડ કરવાનું ફરીથી ભૂલી ગયા હતા. સો યસ ગાઈઝ, એકચ્યુઅલી રાત્રે એટલે ભૂલ્યા કારણ કે પૂર્વાની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી અને 2 વાર વોમિટ થઈ. એટલે પછી મેં વિચાર્યું કે ચલો હવે પૂર્વાની કેર કરીએ આપણે. અને મારે એડિટિંગ પણ કરવાનું હતું એટલે હું પછી એડિટિંગ કરતાં સૂઈ ગઈ. એવું થયું. તો સમજી જાઓ ગાઈઝ. અને ગાઈઝ બસ હવે નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે અમે ક્યાંક બહાર જઈએ છીએ. તો જસ્ટ બી સ્ટે ટ્યુન. અને આઈ નો હું સારી લાગું છું ગાઈઝ. જો થેન્ક યુ. સો ગાઈઝ આઈ હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમને આજકાલ ઠંડી લાગે છે કે ગરમી. કારણ કે ગાઈઝ વી ડોન્ટ નો, સમટાઈમ્સ સવારમાં બહુ ઠંડી લાગે, રાત્રે ઠંડી લાગે, પણ બપોરે ગરમી લાગે. બપોરે એટલી ગરમી લાગે ને કે ભાઈ પંખો ચાલુ કરો. અને ગાઈઝ કાલે તો પૂર્વાને પંખો રાત્રે પંખો એટલો એને ફાસ્ટ કરાવડ્યો, એટલે એવું બોલતી હતી કે જસ્ટ એસી ચાલુ કરો, એટલી એને ગરમી લાગતી હતી રાત્રે ઇનફેક્ટ. અને મને ઠંડી લાગતી હતી ગાઈઝ. આઈ એમ અ કોલ્ડ પર્સન સો યસ ગાઈઝ, જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે એક નવા દિવસ નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.